અમદાવાદના સાણંદના મોરૈયામાં ભારત અંગ દિલ્હી મચી છે। બાબા સાહેબ આંબેડકરનું પોસ્ટર ફાડતા રોષ ઠાલવવામાં આવ્યો છે। ગિરિરાજ રેસિડેન્સીમાં લુખ્ખા તત્વોએ આ પોસ્ટર ફાડ્યું। દલિત સમાજના લોકો પોલીસ સ્ટેશન ખાતે ઉમટ્યા। પોલીસ સ્ટેશનની બહાર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધવામાં આવ્યો। પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિને પકડી કાર્યવાહી હાથ ધરી છે। આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। घटना एवी बनी थी कि पोस्टर जे अमे 7 वागे लगाव्यो, बधा जमवा गया था तो एनो छोकरो आई अने पोस्टर फाड़ी नाख्યું माणसे। पोस्टर फाड्या पछी अमने जाण थई। बे माणसे जोयुं के भाई पोस्टर फाड्યું। अमने फोन आया के भाई आवुं आवुं बन्युं। अमे नीचे आया तरत ज। नीचे आया पछी ई लोकोए अमे उपर गया के भाई आ पोस्टर फाड्યું तो शा माटे फाड्યું तो के जाति विरुद्ध अमने बोली अने एम कीधुं के अमारा घरमां ना करे, अमे तमारथी अभडावी छीए, बहार रहेवानुं, अंदर नहीं करवानुं। ई फाटेલું અમે કોઈ એડ જ નથી એમ કરીને ફાડી અને પાછા ના પાડે। અમે બે જણા જોવાવાળા હાજર હતા, અહીંયા કને સાક્ષી છે જોવાવાળા। શું તમારી માંગ છે? અમારી માંગ ઈ છે કે ઈ લોકોને કાયદેસર કાર્યવાહી થાય, બરોબર। બાબા સાહેબ આંબેડકરનું આજે અપમાન થયું છે। આજે આઝાદીના આટલા વર્ષો પછી પણ અમારે એ જ સહન કરવું પડે છે દલિતોને। આજ અમારો તહેવાર છે 14મી એપ્રિલ, દિવાળી જેવો તહેવાર છે, મોલ છે, આ ઠેર ઠેર ઝંડા લગાવેલા છે, ઠેર ઠેર પોસ્ટર લગાવ્યા છે। આનંદ ઉત્સવ માટે અમુક અસામાજિક તત્વો આજ બાબા સાહેબના પોસ્ટરને તોડી રાખ્યું છે અને તેનાથી આજ અમારો દલિત સમાજ આક્રોશ છે। પરંતુ અમે ખાતરી આપી છે તંત્ર અને સરકારને કે સુલે ભંગ નહીં કરીએ, અમારી મર્યાદામાં રહે અમે આંદોલન પણ કરીશું, કારણ કે અમારા બાબા સાહેબનું અપમાન થયું છે, અમારે ન્યાય જોઈએ છે। જે રીતે વાત કરવામાં આવે તો સાણંદ તાલુકાના મોરૈયા ગામમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું પોસ્ટર ફાડી દેવામાં આવતા ભારે હોબાળો મચ્યો છે। જે વાત કરવામાં આવે તો પોસ્ટર ફાડનારાના શંકાસ્પદ વ્યક્તિને માર મારવામાં પણ આવ્યો હતો અને હાલ ટોરે ટોરા હાલ તાંગોદર પોલીસ સ્ટેશન આવી ચૂક્યા છે। આપ જોઈ શકો છો તાંગોદર પોલીસ સ્ટેશન છે એટલે તાંગોદર પોલીસ સ્ટેશનની બહાર અત્યારે હાલ ટોરે ટોરા આવી ચૂક્યા છે। આપ જોઈ શકો છો એ ટોરે ટોરા ઉપસ્થિત છે અને ભારે વિરોધ અને આક્રોશ જોવા મળી રહ્યો છે। દલિત સમાજની લાગણી દુભાવનો આ કિસ્સો બન્યો હતો। દલિત સમાજની ઉગ્ર માંગ છે કે આ કૃત્ય કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। ધર્મેન્દ્ર પ્રજાપતિ, ન્યૂઝ કેપિટલ, સાણંદ।